આજે આમ જોઈએ તો ખરેખર ગંભીર ઘટના. વિદ્યાર્થી એક આવ્યો હતો, હવે એના બેગમાંથી છરી નીકળી, પણ ક્લાસની અંદર રમત કરવા માટે થઈને કાઢી હોય કદાચ, અને એક વિદ્યાર્થીને અડી ગઈ. એટલે પણ એ જે વિદ્યાર્થીને લાગી હતી, ઉદેશી જીગર કરીને છે, એ વિદ્યાર્થી અમારી પાસે નીચે આવીને એવું કહેતો હતો કે ભાઈ મને બેન્ચ લાગી છે. એટલે અમારા સ્ટાફે એને પટ્ટી મારી દીધી કે ભાઈ બેન્ચ લાગી હોય તો બીજું તો શું, એમાં પટ્ટી મારી દઈ. એટલે વિદ્યાર્થી અમારી પાસે એવી રજૂઆત કરી કે મને બેન્ચ લાગી છે. પણ અમને એવું લાગ્યું કે ખરેખર માહિતી મળી હતી કે એને બેન્ચ નથી લાગી એમ. એટલે મેં સીસીટીવી કેમેરામાં જે વિદ્યાર્થીને બેને મસ્તી કરતા હતા એને નીચે બોલાવીને બેગ તપાસ કરી, અને એ ખાલી અમસ્તો સીન નાખવા કે મસ્તી કરવા છરી લઈ આવ્યો છે એ હકીકત છે. અને અમે એ વિદ્યાર્થીને અમે એક્શન લઈ લીધા છે, એના વાલીને બોલાવી અને એને એલસી પણ આપી દીધું છે. કાલથી એને શાળાએ આવવાની ના પાડી દીધી છે, અને બંને વાલીને અમે અહીંયા બેસાડી અને બંનેની સમજૂતી કરાવી હતી કે ભાઈ અમે આ વિદ્યાર્થીને અહીંથી અત્યારે એલસી આપી દઈ છીએ, અને ભવિષ્યમાં પણ તમારા છોકરાને કંઈ ન કરે કે એની બાજુ તકલીફ ન પડે એના માટે અમે પણ જવાબદારી લઈ છીએ કે આ વિદ્યાર્થી તરફથી તકલીફ નહીં પડે. કઈ પોલીસ ચોકી સુધી મામલો પહોંચ્યો છે કે અહીંથી અમે સમજાવીને મોકલ્યા હતા, પણ નેતા બનવાના ઘણાને અભરખા હોય અને પડખે ચડ્યા હોય કે ભાઈ હાલો આપણે પોલીસ ચોકીએ જઈને ફરિયાદ કરીએ, આમ કરીએ, આમાં ન હલાવી લેવાય. પણ અમારા લેવલે અમે જે કામગીરી કરવાની થતી હતી કે ભાઈ અમારે શું કરી શકીએ કે વિદ્યાર્થીની બેગમાં છરી નીકળે તો અમે એલસી આપીને ડિઝાઇન કરી દઈએ, અહીંથી રસ્ટિકેટ કરી દઈ, અને એ કરી પણ નાખ્યું અમે. અને જે તે વાલીને બધાને ખબર છે, બંને વાલીને, અને બંને વાલીની હાજરીમાં લીધું, છતાં પારખે કોઈ ચડ્યા હોય. અને પોલીસ ચોકી સુધી મામલો પહોંચ્યો હતો, ત્યાં પોલીસે પણ માફીપત્ર લખાવ્યું અને સરભરાઈ કરી સારી, અને માફીપત્ર લખાવી અને ત્યાંથી બધાને રવાના કર્યા. ત્યારે વિદ્યાર્થીએ સ્વીકારી લીધું, વાલીએ સ્વીકારી લીધું કે અમારી ભૂલ થઈ ગઈ છે, અને અહીંથી ત્યાં મામલો અમે પૂરો કર્યો હતો.